સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે કુકરમાં યકની પુલાવ બનાવવાના છે, મટન યકની પુલાવ। તો તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે, ખૂબ જ ઝટપટ બની જાય છે અને બિરયાનીથી પણ વધારે સરસ એનો ટેસ્ટ લાગતો હોય છે અને ખૂબ જ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જતી હોય છે આ રેસીપી। તો જો તમને રેસીપીઓ ગમે મારી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો। તો આનાથી એકદમ ખીલેલી, છૂટા દાણાવાળી અને ખૂબ જ સરસ યકની પુલાવ બનીને તૈયાર થાય છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એના માટે કુકરમાં મેં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે, રિફાઇન્ડ ઓઇલ। એમાં આપણે 2 લવિંગ, 4-5 મરી એડ કરીશું અને 2 તેજપત્તા આ રીતે મેં વચ્ચેથી કટ કરીને લઈ લીધેલા છે। 1 નાની ચમચી જીરું એડ કરીશું અને એમાં 2 મોટી સાઇઝના પ્યાજને આ રીતે સ્લાઇસમાં મેં કાપીને લઈ લીધેલા છે અને એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। સાથે સાથે એમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું। એને હલાવીશું અને એનું કાચાપણું દૂર થઈ જાય એટલે આપણે એમાં ટામેટાં એડ કરીશું। તો અહીં મેં 2 ટામેટાને રફલી ચોપ કરી લીધેલા છે, એ આ પોઈન્ટ પર એડ કરી દઈશું અને સાથે સાથે મીઠું એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। તો મેં મટનને બાફવામાં પણ મીઠું નાખેલું છે એટલે અહીં મેં રાઈસના પાણીના મુતાબિક મીઠું નાખેલું છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને હવે એમાં પાવડર મસાલામાં હલ્દી પાવડર એડ કરીશું, અડધી ચમચી જેવો, અને 2 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરીશું। સાથે સાથે 1 નાની ચમચી તીખું લાલ મરચું અને 1 નાની ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરીને થોડું પાણી એડ કરી દઈશું। તો 1 મોટી ચમચી જેટલું પાણી નાખવાનું જેથી મસાલા બિલકુલ બળે નહીં। સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે મટન, તો મેં મટનને રાતથી જ બાફીને મૂકી દીધું હતું અને એના મટનના સ્ટોકની સાથે જ મેં એને ફ્રોઝરમાં મૂકી દીધું હતું। સવારે બનાવું છું તો એને 2-1 કલાક પહેલાં મેં કાઢીને મૂકેલું અને આ રીતે એના મટનના સ્ટોક સાથે જ મેં એને એડ કરી દીધું છે અને 1 મોટા બટેટાને કાપીને એડ કર્યો છે। તો આમાં બટેટું નાખવું ઓપ્શનલ છે, પરંતુ મારા નાના બાબાને ઘણું ગમે છે બટેટું, એટલે મેં એમાં એડ કરેલું છે। તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે, એકદમ ફાઇન રીતે મિક્સ કરી દેવાની છે અને હવે એમાં આપણે એડ કરીશું 1 મુઠ્ઠી ભરીને ધાણા અને ફુદીનું। તો ફુદીનું મારી પાસે ઓછું હતું એટલે મેં ઓછું એડ કર્યું છે, તમે થોડો વધારે પ્રમાણમાં પણ એડ કરી શકો છો। અને એમાં 1 ચમચી ભરીને મેં ગરમ મસાલા પાવડર એડ કરેલો છે। બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ફરી વખત મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે આગળથી આપણે મટનને બાફીને રાખીએ તો આપણો ટાઈમ બહુ જ બચી જાય છે, પરંતુ જો તમે આગળથી બાફીને ન રાખ્યું હોય તો તમે આ પોઈન્ટ પર થોડું પાણી એડ કરીને કુકર બંધ કરીને 4 વિસલ લઈ લેવાનું મીડિયમ ફ્લેમ પર અને પછી એમાં આપણે ચોખા એડ કરવાના, બરાબર? તો એ રીતે પણ તમે કરી શકો। હવે મેં આ પોઈન્ટ પર થોડું મીઠું ચેક કરી લીધેલું છે, બધી વસ્તુ બરાબર છે। તો 2 ગ્લાસ ભરીને મેં પાણી એડ કર્યું છે, કારણ કે મટનના સ્ટોકનો પણ 1 થી 1.5 ગ્લાસ જેટલું એમાં પાણી જેવું, રસા જેવું હતું જ બાફેલામાં। હવે મેં જે રાઈસ છે તે બિરયાનીના છે અને એને મેં ધોઈને 1 કલાક સુધી પલાળીને મૂકી દીધેલા અને હવે આમાં એડ કરી દીધા છે। ખૂબ જ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું। તો 1-2 મિનિટ જેવું આપણે સરસ એને મિક્સ કરી દેવાનું અને પછી સરસ લેવલ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે 3 સીટી લઈ લઈશું। તો એ પહેલાં મેં એમાં 1 ચમચી ભરીને દેશી ઘી એડ કર્યું છે, ઓપ્શનલ છે, પરંતુ એ નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે, તમે પણ જરૂરથી નાખજો। અને આ રીતે મેં કુકરની લીડ બંધ કરી દીધી છે અને 3 સીટી મીડિયમ ફ્લેમ પર લઈ લીધેલી છે અને કુકરને ઠંડુ થવા દીધું છે એની જાતે। જુઓ, સરસ રીતે કુકર ઠરી ગયું છે। આ રીતે એને ખોલીએ તો એકદમ સરસ છૂટા છૂટા રાઈસ અને ટેસ્ટમાં એટલા ફાઇન બને છે આ યકની પુલાવ કે બિરયાનીને પણ તમે ભૂલી જાઓ અને ખૂબ જ ઓછી મહેનતમાં ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે।
તો આ યકની પુલાવ લગભગ 8 થી 10 લોકોને સર્વ કરી શકાય એટલી ક્વોન્ટિટીમાં મેં 2 કિલો જેવું બનાવ્યું છે. તો 1 કિલો મટન અને 1 કિલો જેવા મેં રાઈસ લીધેલા છે. તો તમે પણ આ રીતે ફ્રેન્ડ્સ બનાવીને રેડી કરજો. તમને મારી રેસીપીઓ ગમે તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.